આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે વ્યાપક વિચાર વિમર્શ બાદ ભારત અને ચીને નિયંત્રણ રેખા પરથી પાછા હટવાનું શરૂ કર્યું. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 61%થી વધુ થયો. અત્યાર સુધી કોવિડના 1,02,11,000 પરીક્ષણ કરવામાં આવ્યા. કોરોના વાયરસ માટે તૈયાર ભારતીય રસીના માનવ પરીક્ષણ માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ કરાયું. ગોવા સરકારે પ્રવાસીઓ માટે 250 હોટલ શરૂ કરવાની મંજૂરી આપી. મહારાષ્ટ્રમાં પણ હોટલ, લોજ અને ગેસ્ટ હાઉસ શરતો મુજબ શરૂ કરાયા. નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે 4 જુલાઈ સુધી 100% આકસ્મિક ધિરાણ સુવિધા ગેરંટી યોજના અંતર્ગત 1,05,000 કરોડ રૂપિયાનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે. અને ભારતમાં છેલ્લા 2 મહિનામાં સાયબર ગુનાઓમાં 200%નો વધારો થયો છે. સમાચાર વિગતવાર. ભારત અને ચીનના પૂર્વી લદ્દાખમાં સૈન્યને પાછળ હટાવવા માટેની લાંબી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રવિવારે સાંજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ આ પગલાં લેવામાં આવ્યા છે. આ વાતચીતમાં પૂર્વી લદ્દાખમાં તણાવ ઓછું કરવા અને વાસ્તવિક નિયંત્રણ રેખા LACથી સૈન્યને પાછા ફરવાની પ્રક્રિયા પર સંમતિ થઈ હતી. બંને વિશેષ પ્રતિનિધિઓએ વાત પર સંમત થયા હતા કે ભારત ચીન સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવા માટે નેતાઓની સામાન્ય સંમતિથી માર્ગદર્શન લેવું જોઈએ, જે દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે જરૂરી છે. આ પણ સંમતિ થઈ હતી કે બંને દેશોના મતભેદોને વિવાદનું સ્વરૂપ નહીં આપવું જોઈએ. બંને દેશો વચ્ચે શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી LACથી તાત્કાલિક સૈન્યને સંપૂર્ણપણે પાછું હટાવવા અને સરહદી વિસ્તારોમાં તણાવ ઓછો કરવા સહમત થયા છે. બંને પક્ષો સરહદી વિસ્તારમાં તબક્કાવાર તણાવ ઓછો કરવા માટે સંમત થયા છે. વિશેષ પ્રતિનિધિઓએ LACનું સંપૂર્ણપણે સન્માન અને પાલન કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું હતું કે કોઈપણ પક્ષને યથાસ્થિતિ બદલવાની એકતરફી કાર્યવાહી નહીં કરવી જોઈએ. ભવિષ્યમાં પણ સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દને અસર પહોંચાડે તેવી કોઈપણ ઘટનાથી બચવા માટે મળીને કામ કરવા અંગે સંમતિ થઈ હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સલામતી સલાહકાર જ્હોન બોલ્ટને કહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીનના વ્યવહારથી અમેરિકા જ નહીં, ચીનની આસપાસના દેશોના નાગરિકો પણ ચિંતિત છે. દૂરદર્શન સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે કેટલાક મુદ્દાઓ પર ચીનનું વલણ અસ્વીકાર્ય છે. શ્રી બોલ્ટને કહ્યું કે આ સદીમાં ભારતની સાથે અમેરિકાના સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે. તેમણે એમ પણ કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતીય મૂળના અમેરિકાના નાગરિકોમાં ખૂબ જ લોકપ્રિય છે. દેશમાં કોવિડના 4,39,947 દર્દીઓ સાજા થતાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર હવે 61.13% થયો છે. છેલ્લા 24 કલાકમાં 15,514 દર્દીઓ સાજા થયા છે. આરોગ્ય મંત્રાલયની યાદી મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડના 22,252 નવા કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 7,19,665 થઈ છે. એવી જ રીતે આ સમયગાળામાં કોવિડના 467 દર્દીઓના મોત નિપજતા દેશમાં કોવિડના કારણે મૃત્યુ પામનારનો આંક વધીને 20,160 થયો છે. અત્યારે દેશમાં કોવિડના 2,59,557 કેસ છે. ICMRએ જણાવ્યું છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 2,41,430 સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કોવિડના 1,02,11,002 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા છે. સારવાર બાદ કુલ 421 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 26,744 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. વધુ 17 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1,979 થયો છે. 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસોમાં સૌથી વધુ 204 કેસ સુરત શહેરમાં નોંધાયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં 172, વડોદરા શહેરમાં 40 કેસો સામે આવ્યા છે. રાજ્યમાં હાલ કોરોનાના 8,852 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. રાજકોટ મહાનગરપાલિકામાં 32, વલસાડમાં 21, અમદાવાદ જિલ્લામાં 15, મહેસાણામાં 15, ભરૂચમાં 15, કચ્છમાં 14, ગાંધીનગરમાં 13, નવસારીમાં 13, ભાવનગર મહાનગરપાલિકામાં 12, બનાસકાંઠામાં 12, ખેડામાં 11, સુરેન્દ્રનગરમાં 11, જામનગર મહાનગરપાલિકામાં 8 કેસો નોંધાયા છે.
કોવિડ-19ની મહામારીને અટકાવવા માટે દેશમાં વિકસિત રસી કોવેક્સિન પણ વૈશ્વિક દોડમાં સામેલ છે. ભારતીય તબીબી સારવાર પરિષદ ICMR દેશમાં 12 સારવાર સંસ્થાઓને પત્ર લખીને ઇચ્છુક સ્વયંસેવકોથી મનુષ્ય પર રસીના પરીક્ષણનો પ્રથમ તબક્કો શરૂ કરવાનો આગ્રહ કર્યો છે. અમારા સંવાદદાતાએ માહિતી આપી છે કે આમાંથી કેટલીક સંસ્થાઓ આજથી નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ICMR ભારતના બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડની સાથે મળીને આ રસી તૈયાર કરી છે, જ્યારે ઝાયડસ કેડિલા નામની કંપનીએ જોઇકોવ ડી નામની રસી તૈયાર કરી છે. હૈદરાબાદમાં સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીકલના નિર્દેશક ડોક્ટર રાકેશ મિશ્રાએ લોકોને કહ્યું કે રસી વિકસિત થઈ છે, પરંતુ કોવિડ-19ના સંક્રમણ માટે રાખવામાં આવતી સાવધાનીઓમાં ઢીલ ન રાખવી જોઈએ. આકાશવાણી સાથે ખાસ વાતચીતમાં ડોક્ટર મિશ્રાએ સરકારના પૂર્વ આયોજિત અને સમયબદ્ધ દ્રષ્ટિકોણની પ્રશંસા કરતા કહ્યું કે આનાથી દેશમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન મળશે. ગોવા સરકારે આ મહિનાથી રાજ્યની આશરે 250 હોટલોને ભારતીય પ્રવાસીઓ માટે ખોલવાની મંજૂરી આપી દીધી છે. પ્રવાસીઓને કોવિડ-19નું નેગેટિવ પ્રમાણપત્ર આપવું પડશે અથવા તો રાજ્યની સરહદે કોવિડ-19નું પરીક્ષણ કરાવવું પડશે. કોવિડ-19ની સંક્રમિત પ્રવાસીઓને પોતાના રાજ્યમાં પરત ફરતા અથવા તો તેમના દ્વારા બુક કરાવવામાં આવેલી હોટલમાં રોકાઈને પોતાની સારવાર કરાવવાની પરવાનગી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં મિશન બિગિન અગેનના 5મા તબક્કામાં પ્રતિબંધોમાં ધીરે ધીરે છૂટ આપવામાં આવી રહી છે. અમારા સંવાદદાતા જણાવ્યું છે કે નવા જાહેર કરેલા આદેશ અનુસાર કન્ટેનમેન્ટ ઝોનની બહાર આવેલી હોટલો, લોજ અને ગેસ્ટ હાઉસને 33% ક્ષમતાની સાથે આવતીકાલથી ખોલવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે 4 જુલાઈ સુધી 100% આકસ્મિક ધિરાણ સુવિધા ગેરંટી યોજના અંતર્ગત 1,500 કરોડ રૂપિયાનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત સાર્વજનિક ક્ષેત્રે અને ખાનગી ક્ષેત્રમાં બેંક ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે 56,000 કરોડ રૂપિયાથી વધુ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત 4 વર્ષ માટે ધિરાણ આપવામાં આવે છે. જો કરજદાર જલ્દી ધિરાણ ચૂકવવા ઈચ્છે તો તેની ઉપર કોઈ વધારાની ફી નહીં ચૂકવવી પડે. પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી ગુલશન રાયે જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 2 મહિનામાં સાયબર ગુનાઓમાં 200%નો વધારો થયો છે, પરંતુ ચીનથી સંબંધિત લોકો અથવા સંગઠનોને આ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. તેમણે મુંબઈમાં પેમેન્ટ કંપની EPS કાર્યક્રમમાં જણાવ્યું કે કોવિડ રોગચાળાના કારણે અને લોકડાઉનના કારણે સર્વિસ સેક્ટરમાં ઘરેથી કામ કરવાની વૃત્તિના કારણે આવી ઘટનાઓ વધી છે. તેમણે કહ્યું હતું કે લોકોમાં અસુરક્ષિત એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. શ્રી રાયે કહ્યું કે ત્યાં સમર્પિત એજન્સીઓ છે જે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે અને સાયબર એટેક સામે પણ રક્ષણ આપે છે. તેમણે લોકોને ખૂબ જ સાવચેતી રાખવા વિનંતી કરી કે માત્ર ચકાસણી કરેલ એપ્લિકેશન જ ડાઉનલોડ કરી શકાય. ઉત્પાદનો પર ચીનની અવલંબનને લગતા સવાલ પર તેમણે કહ્યું હતું કે ચીન મેન્યુફેક્ચરમાં વિશ્વનો અગ્રણી દેશ છે અને દરેક ત્યાંથી ખરીદી કરે છે. તેને જાણીને કે આવું કરવા માટે સંવેદનશીલ છે. શ્રી રાયે કહ્યું કે અમેરિકા અને યુરોપિયન યુનિયન સહિતના અન્ય દેશો પણ ચીન પરની તેમની અવલંબન ઘટાડવાની રીતો શોધી રહ્યા છે. રિફાઇનરીઓ અને વીજ પ્લાન્ટ્સ જેવા નિર્ણાયક માળખાગત સંજોગોમાં શ્રી રાયે કહ્યું હતું કે સદભાગ્યે ભારતમાં મોટાભાગના ઇન્ટરનેટ સાથે જોડાયેલા નથી, પરંતુ કાર્યક્ષમતા વધારવાની જરૂરિયાતના લીધે તેઓએ ઇન્ટરનેટથી જોડાવવું પડશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળના ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી NHAIએ દેશના રાજમાર્ગોની સ્થિતિનું મૂલ્યાંકન અને રેટિંગ આપવાનો નિર્ણય લીધો છે. આ પહેલનો હેતુ મુસાફરોને ઉચ્ચસ્તરીય સેવાઓ પૂરી પાડવાનો છે અને જરૂર હોય ત્યારે ધોરીમાર્ગોની ગુણવત્તા સુધારવા માટે યોગ્ય પગલાં લેવાનું છે. ધોરીમાર્ગોની કામગીરીનું મૂલ્યાંકન કરવાના માપદંડ વિવિધ આંતરરાષ્ટ્રીય સંમેલનો અને ભારતીય સંદર્ભમાં ધોરીમાર્ગોની સ્થિતિ નક્કી કરવાના અભ્યાસ પર આધારિત છે. આકારણીનો માપદંડ વ્યાપકપણે 3 કક્ષામાં કરવામાં આવશે, જેમાં ધોરીમાર્ગની કાર્યક્ષમતા, સલામતી અને ધોરીમાર્ગોનો ઉપયોગ કરનારાઓ માટે સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. મૂલ્યાંકનના આધારે ઓથોરિટી એક વ્યાપક વિશ્લેષણ કરશે અને સેવાની એકંદરે ગુણવત્તાને વધારવા જરૂરી હસ્તક્ષેપો અંગે નિર્ણય કરશે. કેન્દ્રીય જહાજ બાબતોના મંત્રી મનસુખ માંડવિયાએ આજે દેશના 194 જેટલા દીવાદાંડીને પ્રવાસન કેન્દ્રો વિકસાવવા ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેમણે કહ્યું હતું કે તેનાથી દીવાદાંડીની આજુબાજુના વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિઓ વધશે અને લોકોને દીવાદાંડીનો સમૃદ્ધ ઇતિહાસ જાણવાની તક મળશે. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ વિસ્તૃત એક્શન પ્લાન રજૂ કર્યો હતો. શ્રી માંડવિયાએ અધિકારીઓને સલાહ આપી હતી કે 100 વર્ષથી જૂના દીવાદાંડીની ઓળખ કરે.
વિશ્વવિદ્યાલય અનુદાન પંચ યુજીસીએ જણાવ્યું છે કે ગૃહ મંત્રાલયની મંજૂરીના પગલે વિશ્વવિદ્યાલયની આખા વર્ષની પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં છેલ્લા અઠવાડિયામાં યોજાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓને છેલ્લા વર્ષની પરીક્ષા લેવાની મંજૂરી આપી હતી. ગૃહ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ બાબતના કેન્દ્રીય સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે યુજીસીની માર્ગદર્શિકા મુજબ અંતિમ સત્રની પરીક્ષાઓ યોજવામાં આવે. એવી જ રીતે યુનિવર્સિટીઓ શૈક્ષણિક કેલેન્ડરનું તથા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે માન્યતા આપેલી સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પરીક્ષા યોજતી વખતે પાલન કરવાની સૂચના ગૃહ મંત્રાલયે આપી છે. દક્ષિણ કાશ્મીરના પુલવામાના ગુસુ વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર થયો છે. પોલીસના જણાવ્યા મુજબ પુલવામાના પોલીસ તથા સેનાના જવાનોની સંયુક્ત ટીમે આતંકવાદીઓ છુપાયા હતા એ વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી હતી. સલામતી દળના જવાનો નજીક આવતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સલામતી દળોએ વળતો જવાબ આપતા એક આતંકવાદી ઠાર થયો છે. આ આતંકવાદીની ઓળખ થઈ નથી. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે આજે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની પરિયોજનાની પ્રગતિ બેઠકની સમીક્ષા કરી. આ પ્રસંગે નવી દિલ્હીમાં આયોજિત બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ હરપાલસિંહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. શ્રી રાજનાથસિંહે સરહદી વિસ્તારોમાં માળખાકીય સુધારા માટે કરવામાં આવેલા કાર્યો અંગે માહિતી આપી હતી. આ સંગઠન સરહદી વિસ્તારોમાં રસ્તાઓનો વિકાસ અને દેખભાળનું કામ કરે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ yીની વચ્ચે વ્યાપક વિચાર વિમર્શ બાદ ભારત અને ચીન નિયંત્રણ રેખા પરથી પાછા હટવાનું શરૂ કર્યું. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 61% થયો. અત્યાર સુધી કોવિડના 1,02,11,000 પરીક્ષણ કરવામાં આવ્યા. અને ભારતમાં છેલ્લા 2 મહિનામાં સાયબર ગુનાઓ 200% વધારો થયો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.